નમસ્કાર દોસ્તો પહેલગામની અંદર જે 27 થી પણ વધારે લોકો એ આતંકવાદીઓના હાથે એ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અને એવામાં સૌથી તમામ ભારતીયોના મનમાં એક પ્રશ્ન તો એ રહેશે કે આવડો મોટો આતંકવાદી હુમલો એ થયો કઈ રીતે। એક તરફથી આપણે જ્યારે વાત કરીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એ લાગુ છે। જમ્મુ કાશ્મીરની અંદર આર્ટિકલ 370 હટાવ્યા બાદ તમામ બાબતો જે છે એ શાંતિપૂર્વક રીતે ચાલુ હતી। જમ્મુ કાશ્મીરની અંદર ટુરિઝમ જે છે એ પોતે ટુરિઝમ એ ડેવલપ થઈ રહ્યું હતું। જમ્મુ કાશ્મીરની અંદર દર વર્ષે લાખો કરોડો લોકો છે એ ટુરિઝમ માટે આવતા હતા। તો ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે આ પ્રકારની ઘટના અંજામ દેવામાં આવી કઈ રીતે। તો આખી એ બાબતને સમજીએ અને આ આખી ઘટનાની અંદર ક્યાં ભારત તરફથી ચૂક રહી ગઈ એની પણ આપણે વાત એ આજના આ સેશનની અંતર્ગત કરીએ। અને સૌથી પહેલી વાત કે આની અંતર્ગત જે સુરક્ષા એજન્સીઓ છે એ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ આપવામાં આવ્યું હતું। સુરક્ષા એજન્સીઓ છે એમને ઇન્ટેલિજન્સ જે છે એ આપવામાં આવ્યું હતું, પણ તેમ છતાં આ બધી બાબતમાં એક્શન શું કામ લેવામાં ન આવ્યું એની આખી વાત કરીએ, આખી મુદ્દોને સમજીએ આપણા આજના સેશનમાં। સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ પહેલગામનું જે લોકેશન છે એ કઈ રીતે છે એ સમજવું પડે। પહેલગામ છે એ પહેલગામ આ રીતે જમ્મુ કાશ્મીરની અંતર્ગત આવ્યું છે અને એ આ જે છે શ્રીનગરથી ઓલમોસ્ટ 89 કિલોમીટર્સ 89 કિલોમીટર્સ જેટલું જે છે આ છે। આ એલઓસી લાઈન છે અને આ એલઓસી લાઈનથી એકદમ નજીક શ્રીનગરથી ખાલી 89 કિલોમીટર્સ 89 કિલોમીટર જેટલું દૂર છે। હવે આવું મોટું જગ્યા ટુરિસ્ટ પ્લેસ કે જેને ઓળખાય છે મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે, આનાથી નજીકમાં ત્યારબાદ જે ચંબલ ઘાટી એ પણ ચંબા ઘાટી છે એ પણ ત્યાં આવી છે। ચંદનવાડી જે છે એ પણ આવી છે કે જ્યાંથી અમરનાથ યાત્રા જે છે શરૂ થાય છે એનો એ પોઈન્ટ છે। તો થોડા સમય બાદ અમરનાથ યાત્રા પણ શરૂ થવાની હતી અને કાશ્મીરીઓ જે છે એ પોતે ડેવલપ થઈ રહ્યા હતા। કાશ્મીરીઓના હાથમાં પથ્થરની જગ્યાએ પુસ્તકો હતા। તો ત્યારે કાશ્મીરની શાંતિ છે એ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એવા સમયે કરવામાં આવ્યો કે જ્યારે ભારતના અંતર્ગત જે યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ જે ભારતની અંદર મુલાકાતે હતા। એટલે જ્યારે આ બાબત એ થાય ત્યારે દુનિયાના દેશો સુધી, દુનિયાના મીડિયા સુધી આ પ્રકારનો એક સંદેશો પહોંચે અને ભારતની અંદર એ ટેરર એટેક થયો છે, બરાબર। તો આ પ્રકારનો સંદેશો છે એ હુમલાખોરો ક્યાંક ને ક્યાંક એ પહોંચાડવા માંગતા હતા। તો આવી એક જીઓગ્રાફિકલ આની લોકેશન છે અને એલઓસી લાઈનથી એક નજીક છે, બરાબર। સૌથી પહેલો મુદ્દો ઉઠે છે કે આ લોકો એ કાશ્મીરની અંદર ઘૂસણખોરી કઈ રીતે કરી। ઘૂસણખોરી કરી તો એની પાછળ જ્યાંના સ્થાનિક બે આતંકીઓ, લોકલ આતંકીઓ જે છે એ પણ સામેલ હતા, બરાબર। અને બે લોકો જે છે એ પાકિસ્તાનની અંદરથી જઈ અને ફરી ત્યાં બધી ટ્રેનિંગ લઈ, એલઓસી ની બાદ પાર જઈ અને પીઓકે ની અંદર જઈ ટ્રેનિંગ લઈ અને ત્યારબાદ છે એ અહીંયા આવ્યા। તમને ખ્યાલ જ હશે કે આ આખું જે કામ જે છે ધ રેઝિસ્ટન્સ ફોર્સ, બરાબર, આ રેઝિસ્ટન્સ ફોર્સ જે છે એ ભાડુતી આતંકવાદીઓ પ્રોવાઈડ કરે છે। આ રેઝિસ્ટન્સ ફોર્સ જે છે એને અહીંયા આ જે છે લશ્કર એ તોયબા જે છે એ લશ્કર એ તોયબા એ રાખ્યા હતા અને લશ્કર એ તોયબાને સપોર્ટ કરવા વાળું પાકિસ્તાન, પાકિસ્તાનની આર્મી અને પાકિસ્તાનની આઈએસઆઈ। પણ તેમ છતાં પાકિસ્તાન છે આ બાબતને માનતું તો નથી। તો ત્યારે આ શ્રીનગરની અંદર જે પહેલગામ છે એ પહેલગામની અંદર આ મિની સ્વિટ્ઝરલેન્ડ એની સુંદરતાને કારણે ઓળખાય છે, થોડું ઊંચું છે। અહીંયા પ્રશ્ન એ પણ ઉઠે છે કે આ જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓ, આ જે 4 આતંકવાદીઓ શા માટે આ જ લોકેશન પસંદ કર્યું। હવે હકીકતની અંદર સુરક્ષા એજન્સીઓ છે, સુરક્ષા એજન્સીઓ પાસે આની માહિતી 4 એપ્રિલે હતી। 4 એપ્રિલે એક ઇન્ટેલ જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતની અંદર કાશ્મીરની અંદર કેટલાક ઘૂસણખોરો એ આવી ચૂક્યા છે। 4 તારીખ પછીથી 4 તારીખ પછીથી અહીંયા હું ખાસ ભાર મૂકું છું, 4 તારીખ પછીથી એ ઘણો બધો સમય એને સમગ્ર કાશ્મીરની અંદર ઘૂસી અને રેકી કરી અને કઈ જગ્યા છે એ પોતે આતંક ફેલાવવા માટે સ્યુટેબલ રહેશે એની એને માહિતી મેળવી। અને આ જે લોકેશન છે આ લોકેશન એ સિલેક્ટ કરવા પાછળનું સૌથી મેઇન ઉદ્દેશ્ય એ હતું કે અહીંયા કોઈ પણ પ્રકારની સિક્યોરિટી નહોતી। આ એ જગ્યા હતી કે જ્યાં એવી અઘરી જગ્યા
કે જ્યાં ગમે ત્યારે ગમે થઈ શકે, તો એવી જગ્યાએ સિક્યોરિટી જે હતી નહીં દોસ્તો, માનવામાં ન આવે પરંતુ માનવું પડે. બીજું રીઝન કે આ જગ્યા છે ત્યાં પહોંચવા માટે તમારે ખચ્ચરનો ઉપયોગ કરવો પડે. તો ખચ્ચરનો ઉપયોગ કરી થોડીક હાઈ ટેરેન વાળી આ જગ્યા છે, અને હાઈ ટેરેન વાળી થોડી ઊંચાઈ ઉપર આ જગ્યા આવેલી છે. અને ઊંચાઈ ઉપર આવેલી એ જગ્યાની અંદર કોઈ પણ વ્યક્તિ પહોંચવું પણ અઘરું છે, ત્યાંથી નીચે ઉતરવું પણ અઘરું છે. જ્યારે આ હુમલો થયો ત્યારબાદ અહીંયા એ ભારતીય સૈન્યને પણ પહોંચવા માટે 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. અને એટલા માટે કે કદાચ જો આવી પ્રકારની એક્ટિવિટી થાય 30 થી 40 મિનિટ સુધી જે છે આ જે આતંકીઓએ આ જગ્યાને બાનમાં લઈ અને જે એવા નિર્દોષ લોકો હતા, જે લોકો ખાલી માત્ર રજા ગવાડવા માટે આવ્યા હતા, પિકનિક કરવા માટે આવ્યા હતા, એનો ન કોઈ ધર્મ સાથે વિરોધ હતો, એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. આ વાતની જાણ થઈ એના પછી 20 મિનિટે પહોંચે છે. સૌથી પહેલું રીઝન, સૌથી પહેલી ચૂક કે અહીંયા કોઈ પણ પ્રકારની સિક્યોરિટી પોસ્ટ નહોતી. આટલા બધા આતંકીઓ હતા, આટલા બધા લોકો હતા, અને તેમ છતાં આપણે અહીંયા સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડ્યા. બરાબર. અને એટલા માટે જ આ જગ્યા છે એ પસંદ કરવામાં આવી. અને નામ લઈ લઈને એને હિન્દુ અને મુસ્લિમ ધર્મ પૂછીને સાહેબ પેન્ટ કાઢીને પણ આ જાણ એ જોવામાં આવ્યું કે મુસ્લિમ છે કે હિન્દુ. કલમાઓ પડવામાં કહેવામાં આવ્યું, અને એ કલમાઓ જો ન પડે તો એને મારી નાખવામાં આવે. એટલે આ તો એવું મોત કે ભાઈ ધર્મના આધારે મળેલું મોત છે આ ભાઈ. ઓકે, પણ તેમ છતાં આપણે આની ઉપર હજી પણ વાત કરીએ કે જમ્મુ અને કાશ્મીરની અંતર્ગત આ લશ્કર એ તોયબાના આતંકીઓ છે પહેલગામમાં ઘૂસી રહ્યા છે એની માહિતી એ સ્પેશિયલી એક સંગઠન છે એ સંગઠન દ્વારા આપી દેવામાં આવી હતી. આ એ સંગઠન એટલે કે સરકારની એજન્સી, જેને SMAC જે છે એ કહેવામાં આવે છે, SMAC, બરાબર છે. આ એક પ્રકારે સબસિડરી મલ્ટી એજન્સી સેન્ટર તરીકે એને ઓળખવામાં આવે. આ એ સંસ્થાનું કામ છે ને એ આઈબી, આ એક ઇન્ટેલિજન્સ બ્યુરો હેઠળ આવનારી તમામ રાજ્યોની અંદર આવી એક એ સંસ્થા છે, આ એક એજન્સી છે. આ સંસ્થાનું મેઇન કામ છે કે છુપી રીતે તમામ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન છે એ ભેગું કરવું. આ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશનને ભેગું કરી અને આઈબી અને જે હોમ મિનિસ્ટ્રી હોય, આ પોલીસ દળ હોય, ત્યાં સુધી પહોંચાડવી. એટલે આ સંસ્થાએ કામ એનું પૂરેપૂરું કર્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે જે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ છે એમાં જમ્મુ કાશ્મીર પોલીસ, આર્મી અને CRPF, આ 3 સંસ્થાઓ જે છે ત્યાં ભેગી છે. તો આ 3 સંસ્થાઓની અંદર ક્યાંક ને ક્યાંક કોઓર્ડિનેશનનો અભાવ જોવા મળ્યો, અને જેને કારણે આવડી મોટી ઘટના છે એ બની ખરી. જ્યારે તમે એ વિડીયો પણ જોયો હશે કે જ્યારે આ પ્રકારની એ ઘટના બની હતી ત્યારે કેટલાક લોકો, કારણ કે આતંકીઓ છે ને આર્મીના ભેસની અંદર આવ્યા હતા, બરાબર, એટલે કેટલાક લોકો એનાથી ડર્યા પણ ખરી. અને ત્યારે એક આર્મીનો એ જવાને વિડીયોમાં એમણે કેવું પણ પડ્યું કે અમે આર્મી છીએ, તમારી સુરક્ષા માટે આવ્યા છીએ. તો એટલા હદ સુધી આ વસ્તુ બની જાય છે ત્યારે આપણને ખબર નથી પડતી. આ વાતનો સરકારે ખુદ જ્યારે ઓલ પાર્ટી મીટિંગ જે છે એ સરકારે બોલાવવામાં આવી હતી, તમામ પાર્ટીઓની સાથે રહીને ચર્ચા કરવામાં આવી, ત્યારે ખુદ સરકારે પણ એક્સેપ્ટ કર્યું કે હા, સુરક્ષામાં ભૂલ હતી. ગુપ્તચર એજન્સીઓની અંતર્ગત કોઓર્ડિનેશનનો અભાવ હતો, અને આ કોઓર્ડિનેશનના અભાવને કારણે જ, અથવા તો જે ગુપ્તચર એજન્સીઓના જે અધિકારીઓ છે એની વચ્ચે ક્યાંક અભાવ હોવાનું સંભવતઃ શક્યતા છે. ખેર, આ સમગ્ર બાબતની તપાસ છે એ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એને સોંપી દેવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ તપાસ કરશે કે કઈ જગ્યાએ કયા અધિકારીએ ચૂક કરી છે. કારણ કે આ સવાલ એ સમગ્ર દેશનો છે. આ સવાલ એ ભારતના એ 27 નાગરિકોનો છે. ભારતના એ 27 નાગરિકો કે જે ટેક્સ પેયર હતા, તેમ છતાં ન તો એને સિક્યોરિટી મળી શકી, ન તો એને હોસ્પિટલની સુવિધા પણ મળી શકી. 1.5 કલાક બાદ જે છે એ કાશ્મીરની અંદર એને હોસ્પિટલની સુવિધા મળી. તો આપણે એ સમજવું પડશે. આ વાત આપણે નથી કહેતા, આ વાત જે છે એ ખાસ કે જે આ સુરતના જે શૈલેષભાઈ કલાથિયા
કે જેમનું મૃત્યુ આ ઘટનાની અંદર થયું, એમના એ પત્ની છે, એ પત્નીએ જ્યારે એમની અર્થી ઉઠતી હતી અને એ અર્થી ઉઠતી વખતે ત્યારે એમણે CR પાટીલ સાહેબ અને આપણા ગુજરાતના હોમ મિનિસ્ટર સાહેબની સામે એ કબૂલ કરવામાં આવ્યું છે કે અહીંયા આ જગ્યાએ સુરક્ષાની અંદર પણ ચૂક હતી અને હોસ્પિટલનો પણ અભાવ હતો. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આ બાબતમાં પણ આપણે ધ્યાન આપવું પડે કે એક ટેક્સ પેયરના જે લોકો છે એ ટેક્સ પેયરને એટલીસ્ટ સિક્યોરિટી અને એને મેડિકલ ફેસિલિટી એ પૂરી પાડવામાં આવે. તો આ રીતે. અને હા, ઘણા બધા લોકોના મગજમાં પ્રશ્ન હશે કે આ જે ટેરરિસ્ટો છે એ ટેરરિસ્ટો આ પહેલગામ સુધી પહોંચવા માટે એવું તો કઈ એવી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, કારણ કે ત્યાં ગૂગલ નથી ચાલતું, ત્યાં જે છે એક એપ્લિકેશન ચાલે છે. અને એ જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન જે સ્પેશિયલી એપ્લિકેશન જે આવા હાઈ ટેરેન એટલે કે અલ્ટિટ્યુડ ક્વેસ્ટા નામની એક એપ્લિકેશન, આ અલ્ટિટ્યુડ ક્વેસ્ટા નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને એ લોકો આ આખી જે હાઈ ટેરેન વાળી ઊંચાઈવાળી જે જગ્યાઓ છે ત્યાંનો મેપ એમાં ડાઉનલોડ કરી અને ત્યાં જે છે એ આનો ઉપયોગ કરે છે. બરાબર, એ ગૂગલ મેપનો ઉપયોગ નથી કરતા. અને આ રીતે એ લોકોએ ત્યાં આ પ્રકારની ઘટના છે એનો અંજામ આપ્યો. દોસ્તો, આ આવી સુંદર એવી જગ્યા, આ સુંદર જગ્યાની અંદર જ્યારે આપણે વાત કરીએ કે જ્યારે આપણે બદલો લેવાની વાત પણ કરીએ છીએ ત્યારે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આ જગ્યાએ આપણી પણ સુરક્ષાની અંદર ચૂક હતી. આપણા જે ડિપાર્ટમેન્ટ્સ છે એ ડિપાર્ટમેન્ટ્સની વચ્ચે કોઓર્ડિનેશનનો અભાવ હતો. મારી વાત ઘણા લોકોને અઘરી પણ લાગશે, પરંતુ એ હકીકત છે. કોઓર્ડિનેશનનો અભાવ તો બાકી અહીંયા જગ્યાએ સિક્યોરિટી ચેકપોસ્ટ પણ હોવી જોઈએ. અને આટલા 2000 અંદાજિત એવા ત્યાં ટુરિસ્ટો હતા, તો કોઈ પણ પ્રકારનો સિક્યોરિટી પર્સન જ્યાં ન હોઈ શકે. આવી સરસ જગ્યા અહીંયા ટુરિસ્ટો આવે અને એક તરફથી કાશ્મીરની અંદર તમે ટુરિસ્ટોને આર્મીની ગાડીઓની સાથે, બખ્તરબંધ ગાડીઓ સાથે કાઢો છો, તો આ જગ્યાએ સિક્યોરિટી શું કામ તમે ઉપલબ્ધ ન કરાવી? શા માટે ત્યાં આર્મીને સાથે ન રાખવામાં આવી? આ સવાલનો પ્રશ્ન આજે દેશના તમામ લોકો, દેશના તમામ નાગરિકો પૂછી રહ્યા છે કે કોણે આ જગ્યાએ સુરક્ષામાં ચૂક કરી. તમને પણ એવું લાગતું હોય, તમારો અભિપ્રાય પણ નીચે આપજો કે તમને કઈ જગ્યાએ લાગે છે કે આ જગ્યાએ સુરક્ષામાં ચૂક થઈ, કઈ આ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જે છે સુરક્ષામાં ચૂક થઈ. કારણ કે જે સ્ટેટ મલ્ટી એજન્સી સેન્ટર જે છે એમણે તો એ ઇન્ટેલિજન્સ જે આપી દીધું હતું, ઇન્ટેલિજન્સ સંસ્થાએ વાત કરી દીધી હતી અને એના પુરાવાઓ પણ જે ધ હિન્દુના આર્ટિકલની અંતર્ગત અને સાથે સાથે ઘણા બધા આવા આર્ટિકલોની અંદર આપી જ દેવામાં આવ્યા હતા કે ભાઈ આવું કંઈક થશે. ઇન્ડિયા ટુડેના આર્ટિકલમાં વાત કરી પણ છે, પણ તેમ છતાં આને શા માટે નિગ્લેક્ટ કરવામાં આવ્યું? શા માટે આતંકીઓને ત્યાં જે ફરવા દેવામાં આવ્યા? અને હવે અધૂરામાં પૂરું, હજી સુધી આ 4 આતંકીઓમાંથી હજી સુધી એ પુષ્ટિ નથી થઈ કે આમાંથી આ આતંકીઓને મારવામાં આવ્યા છે કે નહીં, ઇલિમિનેટ કરવામાં આવ્યા છે કે નહીં. એટલે તમારે અને આપણે સૌએ આજુબાજુમાં એ સાવધ રહેવું પડશે. અને કોઈ પણ એવી સંદિગ્ધ એક્ટિવિટી જો થતી હોય તો એને તરત જ તમારે પોલીસ સ્ટેશને જાણ કરવી પડશે. આશા રાખું છું આપ સમજી શકો આ એ 27 લોકોનું દુઃખ. શું તમને એવું લાગે છે કે સુરક્ષાની અંદર ક્યાંક કોઈ ચૂક થઈ છે? તો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર અભિપ્રાય તમારો જરૂરથી આપજો. અને વિશ્વના દેશો જ્યારે આપણી સાથે છે ત્યારે ભારત પણ કંઈક મોટું કરવાની નેમ લઈને બેઠું છે. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. અને સાથે સાથે તમે મારી સાથે ટ્વિટર ઉપર પણ જોડાઈ શકો છો, જેને આપણે એક્સ કહીએ છીએ, બરાબર છે. અને આ જે યુટ્યુબ ચેનલ છે ઇન્સ્પાયર ગુજરાત, એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો કે જ્યાં આ પ્રકારના તમામ ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ્સ તમારા સુધી અમે ઉપલબ્ધ કરાવતા રહીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.